જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાઈ, જેમાં મોટાભાગના વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઈ, જેમાં સીઓ જયદીપ ચૌધરી સહિત 19 સદસ્યો હાજર રહ્યા હતા અને 5 ગેરહાજર 3 રજા રિપોર્ટ મુકાયો હતો. જનરલ સભામાં કુલ 31 કામો એજન્ડા ઉપર હતા. 7 કામો અધ્યક્ષસ્થાને રજૂ કરાયા. સભાની શરૂઆતમાં માજી સદસ્યો અને પ્રભુદાસભાઈ મકવાણાનો શોક ઠરાવ પસાર કરી 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો, જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળનો રસ્તો, નવીનીકરણ, જુદા જુદા વિસ્તારોના રોડ રિસર્ફેસિંગ, ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ, કર્મચારીઓના 7મા પગાર પંચની દરખાસ્ત સહિતના કામો રજૂ કરાયા, જેમાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરાયા. જનરલ સભાના કુલ કામો પૈકી 10 જેટલા કામો 3 સદસ્યો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. અંતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ દ્વારા જનરલ સભા પૂર્ણ કરવાનું જાહેર કરાયું. જંબુસર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આયોજનના ભાગરૂપે જંબુસર નગરપાલિકામાંથી ચૂંટાયેલા તમામ સદસ્યો 27 હોય તે પૈકી 19 સદસ્યો સામાન્ય સભામાં હાજર હતા. 3 સભ્યો રજા ઉપર હતા અને 5 સભ્યો ગેરહાજર હતા. આમ કુલ 27 સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી. આ સામાન્ય સભામાં જંબુસર નગરપાલિકાના માજી સદસ્યો એવા 2 સદસ્યોનો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ જંબુસર શહેરના પ્રભુદાસજી મકવાણા તેમનું બી અવસાન થયેલું હોય તેમનો બી સામાન્ય સભાએ શોક ઠરાવ પસાર કરેલ છે. ત્યારબાદ સભાનું જ્યારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડારૂ 31 કામો અને 7 કામો અધ્યક્ષ સ્થાનેથી કુલ 38 કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્યો મારફતે 10 જેટલા કામો ઉપર વિરોધ પક્ષના 3 સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યોએ આ સભાને સર્વાનુમતે હાજર રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવેલા છે. જંબુસર નગરપાલિકાની આ સામાન્ય સભા જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ સાહેબ ચૌધરીના અધ્યક્ષસ્થાને હેઠળ આ સામાન્ય સભાનું ટોટલી સંચાલન કરવામાં આવ્યું છે.